ન માવો ન મિલ્ક પાવડર ન બ્રેડ કે કોઈ પણ લોટના ઉપયોગ વગર જ આ બનતી એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠાઈ માત્ર આપણે 2 કપ દૂધમાંથી જ બનાવી અને રેડી કરીશું. મેલ્ટ એન્ડ માઉથ રેસીપી છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુપર ટેસ્ટી સ્પંજી જાળીદાર આ મીઠાઈ ઝટપટ માત્ર 5 મિનિટમાં બની અને રેડી થઈ જતી હોય છે. એક વખત મારી આ રીત સાથે ઘરે આ ટેસ્ટી મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો. આવનારા તહેવારો માટે આ ખાસ રેસીપી છે. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. 1 પણ ચમચી ઘીના ઉપયોગ વગર જ આ સુપર ટેસ્ટી મીઠાઈ બનાવી અને આપણે રેડી કરીશું. મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ ગાયનું દૂધ લઈ લીધું છે. તેની મલાઈ આપણે અલગ નથી કરવાની, તો 2 કપ ભરી અને આપણે દૂધ લઈ લઈશું. ત્યારબાદ મેં અહીંયા નાની ચમચી ભરી અને એલચી પાવડર એડ કરી દીધો છે. આનાથી આપણી મીઠાઈને ખૂબ જ સરસ એવો ફ્લેવર મળી રહેશે. તો અહીંયા આપણે આ મીઠાઈને માત્ર 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલી જ ખાંડથી બનાવી અને રેડી કરીશું. આટલી જ ખાંડ આપણી આ રેડી થયેલી મીઠાઈમાં ઇનફ છે. જો તમે વધારે મીઠું ખાતા હોય અથવા તમને પસંદ હોય તો તમે ઉપરથી 2 ચમચી એક્સ્ટ્રા એડ કરી શકો છો, પણ આટલી જ ખાંડથી સુપર આપણી ટેસ્ટી અને અંદર સુધી મીઠાશવાળી મીઠાઈ બની અને રેડી થઈ જશે. તો અહીંયા આપણી ખાંડ ઓગળે છે ત્યાં સુધીમાં મેં અહીંયા 1 કપ ભરી અને ચોખા લઈ લીધા છે. તો આપણે જે રેગ્યુલર ચોખા ખાતા હોય છે તે ચોખા મેં ઉપયોગમાં લીધા છે. ત્યારબાદ તેને આપણે પાણીની અંદર પલાળવા માટે મૂકી દઈશું. 1 થી 2 વખત સાફ પાણી વડે ધોઈ અને ત્યારબાદ તમારે પલળવા માટે મૂકી દેવાના. આપણા ચોખા જ્યાં સુધી પલળી રહ્યા છે ત્યાં સુધીમાં મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધો છે. તેની અંદર 2 ચમચી ભરી અને આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું. તો કોઈ પણ પ્રકારના ફૂડ કલર કે પછી ઉપરના કોઈ બી ફ્લેવર વગર જ સુપર ટેસ્ટી આપણી કસ્ટર્ડ પાવડરથી જ મીઠાઈ બની અને રેડી થઈ જશે. વેનીલા ફ્લેવરનું મેં કસ્ટર્ડ પાવડર અહીંયા ઉપયોગમાં લીધું છે. અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ એડ કરી દીધું છે અને સારી રીતે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈશું. ઠંડા દૂધનો જ ઉપયોગ કર્યો છે. તેની સાથે તમારે આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો. તો હવે આપણે અહીંયા દૂધને જોઈએ તો ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને સરસ એવો એક ઉભરો પણ દૂધના અંદર આવી ગયો છે. આ સ્ટેજમાં આપણે રેડી કરેલા કસ્ટર્ડને એક વખત સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ થોડું થોડું એડ કરતા જઈશું અને દૂધની અંદર મિક્સ કરતા જઈશું. ઘણા લોકો આ પ્રોસેસમાં આળસ કરતા હોય છે અને ડાયરેક્ટ કસ્ટર્ડ પાવડર 2 ચમચી ભરી અને એડ કરી દેતા હોય છે. તેનાથી તમારું બધું જે મિશ્રણ હશે દૂધનું રેડી થયેલું તે ખરાબ થઈ જશે. તમારે આળસ નથી કરવાની અને આ રીતે જ કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ચોખા જે છે તે સારી રીતે પલળી ગયા છે. હાથ વડે આપણે મસળીએ એટલે સારો એવો દાણો મસળાય છે, તેનો મતલબ છે કે આપણા ચોખા પલળી ગયા છે. તેનું પાણી એક્સ્ટ્રા બધું જ અલગ કરીશું અને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા 1/4 કપ જેટલું ખમણેલું નારિયેલ લઈ લીધું છે, સૂકું નારિયેલ છે. ત્યારબાદ તેને તે જ માપથી જ 1/4 કપ જેટલું જ આપણે દહીં લઈ લેવાનું છે. દહીં તમારે મોડું અને તાજું હોય તેવું જ લેવાનું. અને હવે આપણે બધી જ વસ્તુની ફાઇન પેસ્ટ એવી રેડી કરી લઈશું. પાણીનું આપણે ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ આપણું ખીરું બની અને રેડી થયું છે. કેવું સરસ પાણીના ઉપયોગ વગર જ એકદમ ફાઇન પીસાઈ ગયું છે. અને અહીંયા આપણું કસ્ટર્ડ મિલ્ક પણ બની અને રેડી થઈ ગયું છે. થોડી એવી થિકનેસ આવે એટલે તમારે સમજી જવું કે આપણું મિલ્ક રેડી છે. વધારે થિક નથી કરવાનું. ઠંડુ થયા પછી પણ તે થિક થતું જ હોય છે. હવે આપણે 1/2 કપ એટલે કે 1 નાની વાટકી જેટલું આપણે કસ્ટર્ડ મિલ્ક અલગ લઈ લઈશું. આ મિલ્કનો ઉપયોગ આપણે સરસ એવો સોફ્ટ બેટર બનાવવા માટે કરીશું. હવે આપણે એક વાસણની અંદર મિલ્ક એડ કરી દઈશું અને તેની અંદર રેડી કરેલું આપણું ચોખાનું મિશ્રણ એડ કરી દઈશું. કોકોનટ એડ કરવાથી ખૂબ જ સરસ એવું ટેક્સચર આવે છે આપણી મીઠાઈના અંદર. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. કસ્ટર્ડ મિલ્ક અને ભાતના મિશ્રણને સારી રીતે મિક્સ કરવાની પ્રોસેસને તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું. તો ધીરે ધીરે બધી જ વસ્તુ સારી રીતે મેં મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કેવું સરસ ફ્લફી આપણું બેટર બની અને રેડી થયું છે. અને આની અંદર આપણે કોઈ પણ ઉપરથી કલર કે કોઈ પણ ફૂડ એસેન્સ એડ કરવાની જરૂર નથી. આપણે જે કસ્ટર્ડ મિલ્ક એડ કર્યું છે તેનાથી જ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે. હવે આપણે 1 નાની ચમચી ભરી અને બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈશું અને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું.
તમે જ્યારે સોડા એડ કરી અને મિક્સ કરશો તો તમને મિક્સ કરતાં જ જોતાં જ તમને લાગશે કે આપણું બેટર જે છે તે ડબલ થઈ ગયું છે અને સરસ એવા તેની અંદર બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો તે સ્ટેજ ઉપર જ તમારે પહેલાંથી જ સ્ટીમરને ગેસ ઉપર ચડાવી અને રાખવાનું અને ત્યારબાદ મેં અહીંયા કેકનો મોલ્ડ લઈ લીધો છે, તેને મેં ઘીથી ગ્રીસ કરી લીધો છે. તમારે ઓઇલ કે બટરથી ગ્રીસ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે તેની અંદર રેડી કરેલું બેટર એડ કરી દઈશું. 1 થી 2 વખત હલકું એવું ટેપ કરી લઈશું અને પહેલાંથી જ ગરમ થવા માટે મૂકેલા ઢોકળિયાની અંદર સ્ટીમ થવા માટે મૂકી દઈશું. તો તમારે ટોટલ 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું રહેશે. માત્ર 10 મિનિટની અંદર જ સુપર સોફ્ટ અને એકદમ જાળીદાર આપણું સ્ટીમ થઈ અને મીઠાઈ રેડી થઈ જશે. તમારે 2 પ્રોસેસ પહેલાં જ કરી લેવી. પહેલું ઢોકળિયાને ગરમ થવા માટે ગેસ પર પહેલાંથી જ મૂકી દેવું અને ત્યારબાદ મોલ્ડને પણ પહેલાંથી જ ગ્રીસ કરી લેવું. હવે તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને કેવું સરસ આપણી મીઠાઈ ફૂલી અને રેડી થઈ ગઈ છે. તેને એક વખત આપણે ચાકુથી ચેક કરીશું. તે સરસ એવી સ્ટીમ થઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને ઠંડી થવા માટે મૂકી દઈશું. તમારે બેક કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે ઠંડી થયા બાદ તેની સાઈડ્સને સેપરેટ કરી અને આપણે એક થાળીની અંદર તેને લઈ લઈશું. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી મીઠાઈ જાળીદાર ફૂલેલી એકદમ રેડી થઈ છે. એક પ્લેટની અંદર આપણે લઈ લઈશું અને તેની ઉપરથી આપણે રેડી કરેલું કસ્ટર્ડ મિલ્ક એડ કરી દઈશું. તો જેમ જેમ કસ્ટર્ડ મિલ્ક તમે એડ કરતા જશો તેમ તેમ આપણી આ મીઠાઈ જે છે તે કસ્ટર્ડ મિલ્કને અંદર સુધી એબ્ઝર્વ કરવા માંડી જશે. આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે. માત્ર અમુક પ્રોસેસને તમે પહેલાંથી જ કરી અને રાખશો તો માત્ર 5 મિનિટની અંદર જ આ મીઠાઈ બની અને રેડી થઈ જશે. તમારે આ મીઠાઈને રાત્રે બનાવી અને રાખવી હોય તો પણ તમે તેને રાખી શકો છો ફ્રીજની અંદર સ્ટોર કરી અને તમે 3 દિવસ માટે પણ આ મીઠાઈને સાચવી શકો છો. હવે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સથી સારી એવી ગાર્નિશિંગ કરીશું. તેના માટે મેં અહીંયા કિસમિસ, બદામ, પિસ્તા અને ગુલાબની પાંદડીઓ લઈ લીધી છે. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સુપર ટેસ્ટી આપણી મીઠાઈ બની અને રેડી થઈ છે ને. તમને સાચું કહું તો હું આ મીઠાઈને જ્યારે કટ કરતી હતી ત્યારે મને કટ કરવાનું પણ બિલકુલ મન નહોતું થતું. એમ જ થતું હતું કે આ મીઠાઈને આમને આમ જ રહેવા દઉં. હવે આપણે ચાકુ વડે જેમ પિઝાના પીસીસ કટ કરતા હોઈએ તેવી જ રીતે આ મીઠાઈના પણ પીસીસ કટ કરી લઈશું. રેડી થયેલી મીઠાઈને આપણે ઠંડી ઠંડી સર્વ કરીશું. તો આ મીઠાઈની ઉપરથી પણ તમે રેડી થયેલું કસ્ટર્ડ મિલ્ક જે છે તે એડ કરી અને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ લાગતી હોય છે આ રીતે ખાવાથી. તો છે ને રસમલાઈ, રબડી અને મોંઘી બજારની મીઠાઈને ટક્કર આપે તેવી આપણી સુપર ટેસ્ટી મીઠાઈ. તો તમને મારી આ એકદમ સરળ રીત સાથે બનતી મીઠાઈની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો.